સહજ ન્યૂઝ। જેતપુર પાવીના નાની રાસલી ગામે કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ। ફોરેસ્ટ વિભાગે સલામત રીતે બહાર કાઢ્યું દીપડાનું બચ્ચું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી। છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે એક દીપડાનું બચ્ચું કૂવામાં પડી જતા ગામમાં ચકચાર મચી ગઈ હતી। ગામના ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડાનું બચ્ચું પડ્યું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકોના ધ્યાનમાં આવ્યું હતું। તાત્કાલિક પાવી જેતપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી અને માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાડની મદદથી ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન ગામ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના બચ્ચાને પ્રાથમિક સારવાર માટે તબીબી તપાસ માટે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું। મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ દીપડાના બચ્ચાને સલામત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે તેવી માહિતી વન વિભાગ દ્વારા આપવામાં આવી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પાવી જેતપુર ફોરેસ્ટ સ્ટાફને જાણ કરવામાં આવેલી કે ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલા અવાર કૂવામાં એક દીપડાનું બચ્ચું પડેલ હોય, જેની જાણ પાવી જેતપુરના સ્ટાફને થતાં તેઓ દ્વારા ત્યાં રેસ્ક્યુ વાન તથા પાંજરા લઈ અને અવારું કૂવામાંથી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરેલી। ત્યારબાદ તેને રેસ્ક્યુ કરી અને જબુગામ ક્વિક રેસ્ક્યુ સેન્ટર પર મૂકવામાં આવેલ છે। ત્યાં તેનું મેડિકલ ચેકઅપ થયા બાદ તેને રિલીઝ કરવામાં આવશે। આપનું નામ સાહેબ? AK સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાવી।